શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય પેટલાદનો 33મી રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં ભવ્ય વિજય. તાજેતરમાં દ્વારકા સ્થિત શારદાપીઠ સંચાલિત શ્રી શંકરાચાર્ય ગુરુકુળ દ્વારકામાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યની મહાવિદ્યાલયોના 620થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઋષિકુમારો માટે વિવિધ વેદ, વેદાંગ, વ્યાકરણ, ન્યાય, સાંખ્ય, મીમાંસા, જ્યોતિષ, જૈન, બૌદ્ધ શાસ્ત્રોની ભાષણ, શલાકા, કંઠપાઠ, વેદપાઠ, શ્લોકાંત્યાક્ષરી, ક્વિઝ વગેરે સ્પર્ધાઓનું ભવ્ય આયોજન થયું હતું. આ સ્પર્ધાઓ માટે 108થી વધુ નિર્ણાયકો અને માર્ગદર્શકશ્રીઓએ વિદ્યાર્થીઓનું ઉત્તમ પરીક્ષણ કર્યા બાદ જે તે વિષયમાં પોતાનો નિર્ણય આપી વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે વિજેતા જાહેર કર્યા હતા. જે પૈકી શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય પેટલાદના વિદ્યાર્થી એક પંડિત વાસુ યોગેશભાઈ વેદ ભાષણ સ્પર્ધામાં દ્વિતીય, પુરોહિત જય દીપકભાઈ ધર્મશાસ્ત્ર ભાષણ સ્પર્ધામાં દ્વિતીય અને સંસ્કૃત સાહિત્ય રચનામાં તૃતીય, જોશી અશોક ત્રિભુવનભાઈ આયુર્વેદ ભાષણ સ્પર્ધામાં તૃતીય, ઓઝા દક્ષ સુરેશ ઉપનિષદ કંઠપાઠ સ્પર્ધામાં તૃતીય અને ગોસ્વામી સચિનગીરી દેવેન્દ્રગીરી જ્યોતિષ સલાકા સ્પર્ધામાં તૃતીય રહ્યા હતા. તથા અન્ય વિદ્યાર્થીઓએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સર્વને મંત્રમુગ્ધ કરી રાજ્યસ્તરે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. ઋષિકુમારોની આ સિદ્ધિ બદલ મહાવિદ્યાલયના ટ્રસ્ટી શ્રી વ્રજેશભાઈ પરીખ, પ્રધાનાચાર્ય શ્રી ડૉક્ટર રઘુભાઈ જોશી, સ્પર્ધાના માર્ગદર્શક શ્રી જીતેન્દ્રભાઈ વ્યાસ તથા મહાવિદ્યાલયના તમામ ગુરુજનોએ બિરદાવ્યા હતા. આગળના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા શુભાશીષ પાઠવ્યા હતા.